નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। અંકલેશ્વર જીઆઈડીસી રાજેશ ફાર્માસ્યુટિકલ્સમાં ચોરીનો ભેદ ઉકેલાયો। 30,000નો મુદ્દામાલ સાથે 2 પરપ્રાંતીય તસ્કરો ઝડપાયા। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાજેશ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે। કંપનીની દિવાલ કૂદીને અંદર પ્રવેશેલા તસ્કરો ઇલેક્ટ્રિક રૂમમાંથી 2 મોટર અને કોપર વાયર સહિત અંદાજે 30,000થી વધુ કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે કંપનીના સત્તાધીશોની ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે 2 પરપ્રાંતીય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં જીતાલી ગામમાં રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો ઔરંગઝેબ મુમતાઝ અલી શેખ તેમજ ગઢખુલ વિસ્તારમાં રહેતો અને મૂળ ઝારખંડનો જીતેન્દ્ર કુમાર શ્યામદાસનો સમાવેશ થાય છે। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ચોરી થયેલો મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે। ઉપરાંત આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવશે।